હેલો મિત્રો, નોનવેજ કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવી છીએ ખાગા માછલી। તો ખાગા માછલી કઈ રીતે બને અને કેવી બને અને કેવી મજેદાર બને તો તમે જોઈ શકો છો। જો મિત્રો આપણે આ ખાગા માછલી બનાવી છે તો આને કઈ રીતે બનાવવાની હોય ને એવી ગ્રેવીવાળી ને એવી મસ્ત મજેદાર કઈ રીતે બને છે તો એ વિડીયો જોવા માટે આ વિડીયોમાં આગળ બનાવી રહ્યો અને કઈ રીતે બને બહુ ટેસ્ટી ને ઘરે તમે હોટલ જેવી તમે બનાવી શકો છો। તો હાલો હવે આગળ આપણે વિડીયોમાં જોવી। તો આ મિત્રો મોટો ખાગો છે અને બહુ અજબરો મોટો છે। તો જો એના પીસ કેવા છે, આ 1 કિલો છે પણ 1 કિલોમાં ખાલી 5 પીસ આવ્યા છે અને બહુ મોટો છે। તો આ ખાવાની મજા આવશે, આમાં એક કાંટો જ આવે। તો હવે આની આપણે રેસીપી બનાવવાની છે તો કેવી બને છે ને કઈ રીતે મસ્ત મજાની બને છે એ જોઈજો। અને હવે થોડુંક આપણે આને કટિંગ કરી નાખીશું। એના હિસાબે શું છે કે આપણે ખાવામાં આપણને સારું પડે ને બહુ થોડાક મોટા કટિંગમાં છે એટલી માટે। તો હાલો પહેલાં નાનું કટિંગ કરી નાખ્યું ને પછી આપણે એને બનાવવા માંડવી। તો હવે આપણે નાખીશું પહેલા તેલ। શાક છે હામટું એટલે તેલ જોવે ભાઈ હામટું, અને તેલ ઝાઝું હોય તો જ રેસીપી મસ્ત બને અને ખાવાની મજા આવે, નકર એટલી બધી મસ્ત બને નહીં। એટલે તેલની માત્રા થોડીક વધારે રાખવાની મિત્રો। તો ચાલો તેલ આવી ગયું છે એટલે હવે આપણે નાખીશું કાંદા। તો ઘડીક કાંદા ફ્રાય થવા દઈશું તેલમાં। તો થોડાક આપણા પ્યાજ એટલે કાંદા આપણા બ્રાઉન થવા મળ્યા છે એટલે થોડાક લાલ લાલ થવા મળ્યા છે। તો હવે આપણે અંદર આદુ લસણનો પેસ્ટ ડાલીશું। તો આ છે આદુ લસણનો પેસ્ટ। તો સ્વાદ પ્રમાણે આદુ લસણનો પેસ્ટ નાખીશું આપણે। તો ઘડીક આપણે આદુ લસણના પેસ્ટને આપણે ઘડીક સળવા દઈશું। તો જો આપણે કટિંગ કરી વાળું છે તો હવે આપણે આ ડાલીશું અંદર, એટલે આપણે અંદર નાખીશું આ મચ્છીને। ઘડીક આપણે આને હલાવીશું। તો આને ઘડીક આનાથી ભાઈ પકડવું પડશે। તો ઘડીક આપણે આને સળવા દઈશું। તો હવે આપણે અંદર નાખીશું મરચું સ્વાદ પ્રમાણે। તો હવે આપણે થોડી હળદર નાખીશું સ્વાદ પ્રમાણે। અને સ્વાદ પ્રમાણે નમક નાખી દીધું છે। તો હવે આપણે આ દહીં છે તો દહીંને નાખવાનું છે। આપણે થોડુંક ધીમો તાપ કરી નાખવાનું એટલે કેવું કે આપણું દહીં ફાટે નહીં। તો ગ્રેવી જાડી થઈ જાય અને મસ્ત થઈ જાય। ધીમા તાપે આપણે હલાવીશું ઘડીક।
તો મસ્ત ગ્રેવી થઈ જાય અને મસ્ત એનું આપણું શાક થઈ જાય. તો ધીમા તાપે આપણે દહીં નાખીને ઘડીક હલાવીશું. હવે થોડુંક આપણે પાણી એડ કરીશું. આપણે જેટલી ગ્રેવી જોઈતી હોય એટલું પ્રમાણે આપણે પાણી એડ કરીશું. અને હવે આપણે આ નાખીશું ગરમ મસાલો, જે મચ્છીનો સ્પેશિયલ ગરમ મસાલો આવે તો એ આપણે ગરમ મસાલો નાખીશું સ્વાદ પ્રમાણે. તો જો મિત્રો કેવી મસ્ત ગ્રેવી બની છે અને મસ્ત મજાનું શાક બની ગયું છે આપણું. તો જો આવી રેસીપી બનાવવા માટે અમારી ચેનલને ફોલો કરી લેજો, એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મસ્ત મજાદાર બની ગયું છે આપણું શાક. તો ખાગા માછલી કઈ રીતે બને એ મિત્રો જો અમે તમને બતાવી છે. તો સારું, હાલો હવે નવા વિડીયોમાં નવી મળીશું. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઈક કરી કોમેન્ટ કરજો કે અમારી રેસીપી તમને કેવી લાગી. તો સારું, હાલો.